દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાકોને જ્યાં હે મુરત કઢાવા ચારનો વાટ જોઈ રહ્યો તો કે લગન ચાના આવી મારતો ચારનો મુરત આ તો મુરત કાકાને કીધું જ છે કહું જો આ જોન મુરત કઢાવા 10 દાણું લેજો વધારે લેતા જ નહીં ચમકો ઉતાવળ આવી જઈએ આ બધી વસ્તી ગોળો ચડે છે બધા મારા ભાઈબંધો હું ચાના ગોળે ચડ્યો આ તો કુદું છ મગનલાલ બોલતો જોઈ સગલા હા બોલતો જોઈ આ તો ખુશમાં આવી ગયો બરાબર નું મગનલાલ હું થયું તે કોઈ લોટરી લાગે કો ના યાર તાણ આજ મારા કાકોને જે મુરત કઢાવા તા કાકો તો એરંડામાં એ મુરત કઢાવ એરંડા ઉતારે છે તા કાકો તો એટલે મા કાકોને મુરત કઢાવા જાય નીકળે એને શું કરતા છે એરંડા ઉતારે તા કાકા હાલત નો ભેગો થઈને આવ્યો ઓલે એ કાકો નહીં મારો ડોહો લે આ પેલો સાદો તાણ સાદો કે અકતાન હું કાકો કહું નહીં યાર તા કાકો તો વાહ પછી કેવા આવી જાવ ભાઈ લગનમાં મારા તે આપશે પણ આલુ પર છે હા તાણ જો તા તમ પગ ઉપર નક નહીં ઉપર તમારે તમને ખબર તો છે પાર્ટી કરાવી પડશે મારા પાર્ટી કરાવી પડે તાણ હા તે તો હું તમને પૈસા આલી દેજો બરાબર હે પૈસા લાવી દેજો હું એવું કરતો નહીં ઓ બીજું પૈસા વધ થયો ના તો એટલે હા અને હું કહું છું હા તે ચાણા મુરત ચીયું આવ્યું આપડે આ જય હિન્દ ના હોય તો મને ખબર હું તો એ કાં હોય મગનલાલ યાર તે ચલે દાન લેવાના 10 દાણું જ કીધું મિત્ર કહું 10 દાણું લેજો એ મહારાજ કોઈ કે 15 દાડા તો નહીં ભાઈ 10 દાણું લેજો દાદાના તાણ તે દાદાના અગાઉ આવી જાવ તે ખવડાવજો પા એ તો આવી જજો ગયા આપણે લાકડો ફારવાનો એમ બધું કંકુતરી સપાવવાની છે તમારે આવી જવાનું મારા ઘેર પેલું નામ માર લખજો કંકોત્રી મોવા એ તો નામ તો જે લાકડો લખાશું લાકડો ફાળવા પેલો આવો ને હોવા એનું નામ પેલું એટલે હું પેલો આવી ગયું અને તે આમ છે પાછા ડ્યા ઘેર ખાવા જવું પડશે એ વરિયારે ઉતારતો તો ના હોવા તે થેના પૈતા કાકો હતો એરંડા ઉતારતો તો લોકો હેરો ખાની આબુ એક ઓર બાકી હતી ને તે કો આવું હા લેલો તારા મુક ફોન કર્યો લાવી દેજો હાલો. ભાઈ તેરે તો મિલ જા મારું સ્ટેટસ. બેહીન હા તા હા હા કોંગ્રેચ્યુલેશન હા ભાઈ થેન્ક યુ પછી ફોન કરું મગનલાલ એ હા મગનલાલ તો પહેણી ગયા હું ચાનો વાટ જોઈ રહ્યો તો કાકાને કીધું કીધું અને કાકુને શીખે રહેવા હઈ કાકા દોધથી દેખાય એટલે કાકુ છે એ કાકા અરે અરે હઈ આઈ ગયા તમે મન ફોન ના કરો ઈ તો હું ફોન કરે હવારે જ્યાં તા કંડતી ખબર લગઝરી કરી હા કાકા તે તારીખ આવી આપણો આઈ છે તારીખ તો ના તો પોણી પર કહું પાણી કહું છું ઉભા રહો તો ખરા પણ તારીખ તો કેમ મને તમે માટલો ફદુ કરી રહ્યો હી ઓમ ઉતાવળ તો હોય જ કે કાકા મને હજી કોઈ તારી ઉંમર નથી થઈ પણ આ તો તું ક્યાં કરતો તો કે હા. ગઢાઈ નાખ્યું 10 દાણું લીધું ને આમ 10 દાડો નું છક તારીખ કે જે જો જમ તમ થાય મન તો 2024 હા 14મો મહિનો હા તો 32મી તારીખ આવી છે બરોબર લીધી છે 2024 14 નો મહિનો ને 32 તારીખ તાર હું ઈમો અલે આ તો બીજો પહેલો મહિનો ને ચાલતો કાકા તમે ગોટાવાળી ના આવી યાર આવું ના હોય કાકા આ તો આ તારીખ ચાલા હશે હું પહેણી રહ્યો તો આગળ તો અલ્યા તને ના ખબર પડે આ તો 10 દાડા દ્વારે આવું 10 દાડા રે 10 દાડા દ્વારે તને કેટલા દાડા રે અલે અલ્યા મારી તારીખ તને ખબર છે મને કોઈ ખબર પડતી નહીં કાકા 10 દાડા રે જ ને 10 દાડા જ રે તારા તો આવો ચેવો બમણો હતો ગોડો મારો 48મી આવી હતી તારીખ હા તોય પૈણી ગયો એ તમારા કાકાએ કરાવી છે કે મૂળ તો તમારું તો તું હજી મારા જેટલી દિવાળીઓ નહીં જોઈ હા. ના તું પેલા ખોડભાઈઓને બોલાવી આજે ગોઠવીએ આવું તૈયારીઓ કરીએ જો તો 10 દાડા જ રે ને જો તો 10 દાડા તારો હોર તું ના હોય ને હા. તો માથામાં જુઓ પડી શીખું પછી બોલો શું કહેતા તમે પેલા ખોળિયાઓ નામ બોલ્યા કાકા યુવાન એટલે આપડો પેલો ખોળિયો મારો ભાઈબંધ અને પણ કાકા તો કેવું જ પડશે કે એવા પેલા ભાઈ છે એટલે તમારા તારો કાકો તો ડફણા જેવો છે નહીં બોલાવાના યુવાન નહીં બોલાબા જો કાકા કાકાને તો બોલાવવા જ પડશે નહીં ચાલે યાર કાકાને તો બોલાવવાના જ ના તું કે મને યાર કોઈ હા હું તારો બાપ છું હું યાર કોઈ નકમલા હમણાં ઝાપોટે હમણાં પછી બોલાઈ ગયો તો હું કાકાને બોલી જાઉં તા અલ્યા તારા કાકા ને મરવા દે કે પેલા તું ખોડિયાને બોલાઈ યા પેલો કાકો જોશી કાકા કાકા ના જોવી તમારા ભાઈ છે તમને તો આમ થાય યાર અલ્યા પેલું ખોડિયો હગું લાયો તો નતો લાયો તારું પેલું હા ના તું ખુદે ડફણું નાખ્યું તું
આપણું તો પણ વાત તો સાચી, પણ લગનમાં તો બોલાવવા જ પડશે. નહીં ચાલે. જો હું લગનમાં નહીં જઉં. જો પેલી વાત હું ગોળે પણ નહીં બેવું. જો કેવું અમે તને તો ગોળે તળાબો છે તાણ કશું નહીં આપણો તો સાદા વિવાહ કરવા સીધો પૈણ હોય તો પૈણ ને હું તો ઊભો થઈ પછી ખેતરમાં તો અંકને બોલાવા જવાનું કહો તમે. ખોળિયાન કાકા એટલે કાકા તો બે દાડ ચીડી બોલાય પેલો ખોળિયો આજેવન કે હોય આથી પેલા કાકાને બોલાવું પછી ખોડિયાને બોલાવું. અરે જાન હેડજે તું મગજ ખોટું ખોય છી ખાલા જાવ બોલાવીને બેહો તમે કણ. વળખોળાનો તો સપનો ના થતો હો વળખોળું નહીં થાય મુરત તો કઢાવી છે હવે ચી તારીખ આવશે જોઈએ અને ઈવન ભાઈ ના કીધું નહીં ના હોય ને તો લહાવ બેવા વિવાહ તો થોય ન કોઈ ને પણ ભાઈ ના ખાવું આયો આ બાબુલાલ આજ તો લડવા તમે બાબુલાલ હું કરો વાકર અરે અમાર ટ્રેક્ટરથી વપ મારાબો તો મુકા કોટાના જે સાઈડ ઢગલો કરીને બારી કૂટું. તે રબ તો વાગી ગયો હનો તાણ મુહૂર્તમાં જતા હું મુરત યાર. કઢાવા જતા તમારા પેલા ભાઈને એ ભાઈ કીધું ના કો તમાર તો ભાઈ તાણ તમે એવું વાત કરો યાર. હેડો ઘરે અમે જઈએ ચા પીએ. બાબુલાલ વાત કહો હોભળો હોભળ્યો જ ના કામો તો જાઉં છું ઘેર પણ તો યો- હા બોલો. પેલો છોકરો નહીં ઓવા સગનલાલ ઓવા ઈવાનો મુહૂર્ત કઢાવી આજ જે અરે કઢાઈ શીખર આવીએ જે તું ગોડો ના થઈ ગયો હોય ગોડા ગોડા. ગોટો નહીં મો ગોટો અરે આ ગોડો તો તું છી આ તારા ભાઈને પેલો નહીં પેલો ખોળિયો અંગાત ઓવા નવો લુગડો લઈ આલ્યો તો અને આ જે મુહૂર્ત કઢાવા તો શિખર જઈને આયા છે અને તો ભાઈ છે તે ક્ષેત્ર પડી રહ્યો છે મગન તું મને હું ગોડો બનાવી યાર કે. એ તારો ભાઈરો ના એ તને તો નહીં બોલાવા ના હોય ને હા. તો આવન બોલાવા તો જતો ના અને રાખો લઈને જ બેહીને ના આવન તો મુકો ખબર હે હા તમે આજે લડાશો ને એ મારો ભાઈ છે. જો યાર તમે આજે ઝઘડા કરાશો ને વચ્ચે યાર. હું નહીં લડાવા આવતો તમારે જવું જ જજો અને ના જવું જ કોઈ નહીં પણ ઈવાને તમારા મુહૂર્તમાં નહીં કીધું ને હા. તે જવા જ ના હું તો એમ જ કહું છું અલે પેલા મુરત માં મને કે ભાઈ બીજો બધો કે તને ખબર નહીં એટલે મારો પાસે ભરોસો છે આમાં ભાઈ તો કઈ ઉપર. ગયો તાર હું કઈ ગયો ઈવન પેલો છોકરો સગનલાલ એ કોઈક મુહૂર્ત કઢાઈ છે ને તો કોઈ તમે આવી જજો અગાઉથી 10 સગનનું દાડા અડધું તો અગાઉ. મારા કાઢવાનું તો ગૌરી ઉપર તને ખબર નહીં. તે ગોળી પર બેહાડા હું જોઉં છું અરે હું જ બે યાર આ તમે આજે ઝઘડો કરાશો નહીં યાર મગનલાલ. ખો મોહનથાળ જોઉં છું ત્યાં મોહનથાળ ખો છો પેલો મોહનતાર અમે જ ખાશું તમે નમી નહીં ખાવા આવો કોઈ. લડાવા જ છે તો મોહનથાળ આ યાર કોક ના ભાઈ હા બોલ ભાઈ મુહૂર્ત કરાવી દીધું આપણું. કઢાઈ દીધું તમારે બોલાવવાનો તો મોકલો મારા કાકાએ કે તો ભાઈ ખોલમાં બોલી આવો. પણ તમે ખાસ ભાઈ બની વનાક આગળ. ભાઈ બંધ તો ખરો પણ મારો ઓછો ભાઈ બંધ છે ને હા મને મુહૂર્ત કઢાવા લઈ ગયો જ નહીં તારું તમે આગેવાની કહો. હા નહીં લઈ જાય રે. ચો લઈ ગયો અને જે તારીખ આવ્યો ધક્કો આલો છે. તારીખ તો મને તો કોઈ ખબર જ પડતી નહીં. કોઈ 2024 તારીખ અને 14 નો મહિનો કોઈ. ભાઈ એ ડોહાની તારીખ તને ના ખબર પડે હા તું હજુ નેનો હોય અને એને હવે કોઈ- તારી પહેણવાની ઉંમર જ નહીં થઈ આમ તો જોવા જઈએ ને હા તો તને આર્યો કાચી ઉંમરે પહેણાવે છે પણ એનું તો પરા બધા મારા ભાઈ બનો પહેરી જાવ. ખોલ પણ ભાઈ અહીંયા તમે. પૈસા આવીને એટલે કે હું એ જ ને પહેણાઈ દઉં પછી કે હા. હું જોવા રહ્યો કે ના રહ્યો કદાચ આ તો જેવું કરે. શાંતિ તો નો? શાંતિ તો ખોળા આવું તો જલસા જ છે. આવું બીજું જલસા? મારે તો માથા કૂટશે કે. બેહો. એ તું ના તાર કાકાને બોલાય પછી ના કહેતો કે ડોહાય બોલાય નહીં. મેં નથી કીધું કાકાને બોલી આવું. તમે ના છોકરા પાડતા ઉઠીને બેહોન બાપ બેટા બેહોન લેતા આવજે પછી કોઈ ખોતો કાઢે ને હા. તો પછી આ પડ્યું છે મારે હા તમે બે જણા બેહો. હું બોલાઈને આવું. ને સમજાઈને લાવજે કે કોઈ માથા કૂટવચી ના કરી હા તો હું સમજાઈ દઉં. હું કહું કે હા હું કહું હા એ જ શબ્દ ના ના પાડી દો હા રેડો બોલાઈને આવું. સંપોળા વાત સાચી છે થોડા તો વિવો કરવાનો નહીં કુપે પેલું એ પછી એટલે મને કા બોલાતો કેળો એટલે આ છોકરાના વિવાહ નહીં કાલ મુહૂર્ત કઢાઈ આવ્યો છું થોડા આમ તો તને કયો જ પણ હું ખબર હે ગાડી જેણી પડી માર જેણી પડી એમ તો કેટલા જણા લઈને ગયા તા પેલી નહીં આવતી ઇનોવા આવડી ચકડી હોય રહી ને એ ઇનોવા તો કદી જોઈ જ નહીં જોઈ છે નહીં કેટલી વખત એટલે આપણે તો મોય તો પહેલા વખત હું તો બેઠો છોકરાએ કરી લીધી તે ડ્રાઈવર કે 4 જણા જ આવજો નકતર પોચમો નાક લઈ દો એટલે ડોશી બધો જતો ડોશી તો ખોળા તો આવું પહેલા જ નહીં આવું આમ કોજો કરી રહ્યો અરે ડોછો મુહૂર્ત ઘટાવે તો પછી આપણો હોય ના રોજ મુકા તો નવો રિવાજ કર્યા નવા જમાનાનો નીકળ્યો હોય વળી હાલ તો ખરા પાછો હું તો આમ તો
કોઈ કેવું નહીં, રવા દેવું કોઈ આવું હાલની વાતો તો કરીએ ને તો હોજી ના પટી. અને તે તારીખ આવી તમે કીધું છે છોકરાએ? એ તો કે મને માં ડોહાય છે કે તે તારીખ ગઢાઈ ખબર જ નહીં અલ્યા પડતી. બોમણ ને પહેલી તારીખ ઘટાઈને મારતો થઈ જાય ભાઈ, હારે જ રાઈ ગમી જઈ હતી? ગમી જઈ. ના ના તાણ તે હું કઉ છું બોલો આપણે તો પાર્ટી નો ખર્ચો કરવો નહીં, પાર્ટી તો જોવો જ કઈ નહીં વરઘોડું કરવું. ડાયરેક્ટ કોરે કોરા વિવાહ કોરે કોરું ખાલી હું તો કઉ દાળ ભાત જ રાખું, રહોળામાં એટલો નહીં પહોંચી વળું એવું. એ પૈસા ગઈ ગઈ નું કરવાના યાર એટલે પૈસા. હાદો બીવો કરીએ, આ બધા ડીજે ને બીજે રાખીને હા. ને નહીં આપણે હાદો કરીએ તો કેવું લાગે? ઢોલ ઉપર દેશી ઢોલ ઉપર જ ગાવું છે. બરોબર છે અરે ઢોલ ઉપર ખોળા આપણી વખત પેલો મણિયારો ગાતો તે હું. જબ્બર કાતા તમે તો તમે રંગીલા મેની લાકડીઓ લેતા ના લેતા? લાકડીઓ લાકડી તો લેતા તમે બાબુ. આમ જૂના કલાકાર ખરા યાર આ તો પેલો માર જાણો બાબુડો એટલે પણ ઢોલ વગાડવા મું ના આવતો ઢોલ તો તારો ખરો યાર. તાય તો ભાઈબંધ આપણા વિવાહ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ પેલા તમારા ભાઈ પેલો શું નામ બાબુ એ તો બાબુ. નહીં આયા હા આયો લ્યો કોણ આયો. આવી ગયો હમ ભાઈ પેલો આય બહુ લોબુ છે હો બાબુ તાર વાયખું યાર આવ રમ રમ 1000 જીવવાનું તમને ખબર ના જ કહું ખરું યાર તું જીવે તો ખરા તાન. હોય હો. મોટા ભાઈ બે કોથળીએ વધારે પીજે એટલે વધારે જીવે હું કહું ખબર હે કે આપડે વિવાહનો પ્રોગ્રામ છે ને કર્યો આપડે એટલે વિવાહ તો થતા હોય ખોળા, એ કરવા નહીં. એ તારીખ આવી હતી વિવાહ નું આયોજન તો કર્યું છે બરોબર. હા. આવું આપણા પાસે તને ખબર છે ડોહો હું મેલી જાય પેલાથી. ચમ કશું તો મેલ્યું છે, બાઠો પડીનું છે વીઘો છે. એ વિગો તો મેળતા જાય ને ગોરભાઈ પણ વીઘો તમારા બે ભાઈઓને પાકવું છે કે પાછું ઈ મોય અડધો ભાગ નહીં તું લઈ ગયો તે લેવો તો પરન તો અડધા વીઘામાં તો શું થાય? નહીં દવરથી તો આવ્યું. તે હું કઉ છું હા આપડે કોળે કોરો વિયો કરી દેવો. એ સમજે ના ચીના કોરે કોરો સમજાવો કઉ તાર ના ખોળા. હવે કયો કયો કે આવું જ પડશે જો ઓમે આપણા પાસે હાલ કશું નહીં. હા તો આપડી રે જે પછી ના કેતો કે નહીં કીધું કાકા હા. સોનો મોનો પરણાયો. હું કઉ છું હા કજો નહીં ડીજે રાખ્યું પછી કે નહીં રાતી પાર્ટી રાખી. હા રાતી આપડે માટલી લે ને એટલેથી ઢોલ વાળા કહી દી ઢોલ ઉપર જ ગાવું છે. એ કાકા ના ચાલે યાર આવું તો. ના ચાલે આવું તો. એ સાદું ચલો પણ અમારે અરે તું બેસ તો ખરા, હજી બધું થાય છે. તું અભર તો ખરા, હજી તો ઓ બરો હજી તો ખોળા ગણે ના વેચીને આવું યાળા કરે છે. તો ભાઈ આવું વાહ ચાલતું છે. યાર તારો કાકો લડ જેવો બેઠો છે પણ હોય તારા ગોળા પર બેવાનું છે કે બાયડી જોવો છે અલ્યા તારે શીરો કે મગ ખાવાથી તારે પહેરવાની જોર રખાય. પણ મોટા ભાઈ માં વાતો આપડે તમે પણ એ, ગોળી તું પર નેનો બિહારો પેલા- પર તું નેનો પેલા તારા ભાઈની વાતો પર ને પછી વાપરો, બીજું વાપરો. હારેડો. બે વાત તો થઈ ગઈ. ત્રીજી હા. રહોળામાં જો હું પહોંચી નહીં વળો, ઓમ તો કહું દાળ ભાત ને મોહનથાળ કરું. હોવે. ઈ મોય નહીં પહોંચી વળું એવો ને તે શીરો જ મગ રાખ્યા કરે. સારું છે બરોબર છે આ મોટો ભાઈ તો વિવો કરવા બેઠા છે ખબર હો? અલ્યા શીરો મગ તો શિયાળાના ખોય ને તો ડોહા જો મોતા પડી ને તો હેકતા થઈ પણ જાય. બાપુ, સમજાવો તું કાકા. શાંતિ રાખ આ તારે તૈયાર થયો છે હવે એ હું તો બેઠો છું મારા છોકરા માટે એ તો પછી હું જોઈ લ્યો કે ચો પીપુળો વાગી છે. કેમ ખોળા? સાચી વાત છે તો કામ જાઓ. ના હોય તમે કરો કે કો. હું કરે મહુ તું શું કરી નાખે? ગોરી નો ગોરી છે ને મારા ખર્ચા ડીજે મારા ખર્ચા હા જો તા. તે ના હોય ને તો મારાય મોઢો ગાલો તારાય મોઢો ગાલ નાખો પૈણાય નાય. કેમ ખોળા? હું પૈન આવ્યો હા. તો કાકો કરશે. ભાઈબંધ, કરતો થોક કરતો તો અમારે તો ખાલી જઈને ઊભું જ રહેવું છે કે લ્યા હું કઉ છું ખોળા, ખર્ચો કરે તો મોઢો આપડે શું કરવા? હો કઈ ના કરે આગળ ભાઈ સહોળા તો ખર્ચો કે તું સંભાળ લેજે તાન કહી દઉં ના તું કહી પોતે. દો. બાબુ હા, ના હોય બધો ખર્ચો તારે કરવો છે. હું કર દયો હું તો હોય આવું ઈ આઈને ઉભો રહ્યો. કેમ ખોળા? બાબુ આમ ગમે તેવો પણ ખમતો છે અલે ભાઈ. આમ તો મારો જાણો ભાઈ નહીં પાછો. ભાઈ તો ખરો જ કે તાન તાણ. તે ના હોય તો કાલે સવારથી બધા આવડો ઈ લઈને જઈએ તારા ઘેર. પણ હું તો ડીજે અને ગોરી નો ખર્ચો બોલ્યો મોટા ભાઈ આ તાણ હું ખોળા તું એ અલે બધું પણ કર. હું તાન આવી મોહનથાળમાં હું રહી જાય કહી દે કે કરી નાખ કે કરી ઘા નાખ્યો. ભેગો ગહડકો. પાર આવે. મારા છોકરા વખત કરશો તમે બધું ઢાળ ચડાવી દેજો કાકા. અલે ચાલ ચડાવા. અલે પણ અરે જીવસી તો કરશી તારા છોકરા વખત જો બાબુડા હા. હું જીવ્યો ને તો તારા છોકરાને કોઈ જોનમાં ગાડી ને કઈ એવી ગાડી કરી લઈ ગયું. ભાઈ બાલુડમાં લઈ જાઉં એવો છું. ડોશીને ઘેર હતું પૂછવું પડે મારે બધું લે કરી વાત. હવે તાન પેલા કામ અલ્યા ભસી નાખી બૈરો તો તું એ. નાક પાડી, બૈરો તો ના હેડવા દેવાય નકર તમને કશું નહીં કરવા દોય. પણ મોટા ભાઈ મેં તો કીધું ગોરી નો ડીજે નો ખર્ચો મારો ને ભત્રીજા વાહ કાકા. લાલ્યા તું જ ના નહીં પાડતો કે ના મો કા ના પાડું. ઓનક પર તમાર સવારો હવે. ઓના ગોરી પર વળગોળ કાઢે તો મારા ઊંટ પર કાઢજો. ના તો આ તો વ્યવસ્થિત બોલે છે. છોકરો સમજવાનું છે મારતો તે ના કહી દે ને કે ખર્ચો બધો મારો તમ ખોળા પાર આવે.
બરોબર છે કઈ દે કપારા આ ખર્ચો બધો મારો તને અમે હું છે તાન તમારા કરતા કાકો ના ના હોય તો હું તો હોત પડી જઈશ હા. કાલ સવારથી ઉઠીને દાંતણ કર્યા પેલા મારો મોતુજી મિલ લે હવે સવારથી જતો રહું બરોબર છે ના મોટું દીકન તો જો હવાનું આ તમે તાર મારા ભાઈઓ વાતો કરો મારે જવું છે થોડું કામ છે ને પછી આપડા કંકુત્રીઓ ને બધું કરી દઈએ બેહો કે આયા છો ને આયા છો એ તો તમે બે ભાઈ કરો ને અમારા ભાઈ આવી જાય ને ના, અમે તો ભાઈ, બધા બે મને ના હારા. ખબર પડે તાન. તું ના હોય ને તો તમે ત્રણ જણા છો ને અમે હેડ દે હેડું નહીં પેલા ગોયસાને બોલાવી આવો કે ચમ અરે ગોયસો તો કોમ નો જોવા કે ખોળા ના જોવા હોય તો જોવો જ કે તાણ. હારું કરવો કોઈ જાનો એકન આમ પેલા એને કહેતા કે કાલ માટલી લેવાની છે તો બધા કહેતા જઈએ અમે ત્રણ અલ્યા જણા. આવું 2 દાડા જ વાર છે આ 10 દાડો ના ગણાય 2 દાડા જ ગણાય બધું મારે કરવું પડે પછી ખર્ચો તારો પણ મારે બધું કરી આલું પડે ખોળા સાચી વાત છે હે ના વાત એની હાર તને જાવ કહેતો જાવ કાલ માટલી ને ગોયચાન તું મોકલો ના હોય તો કોઈ પાણી જા ને તું ના હોય તો તલાટી પાણી જા તલાટી પણ હું લેવા અલ્યા ભૂલી ગયો લ્યા ખોળા પાછો તમે તમે કાકા શું કરી યાર ઓર ભાઈ છોકરા પૈણા પેલો બમણ ને આપણે જા આપણો બાજુના ગામનો હોવા એ તો મરી ગયો છે કે તાણ તે ના હોય તો આપણો બીજા બાજુના ગામવાળો જા આતાથી પેલું કહી જવું પડે છે નક પેલા તો ચૈતરમાં કહેતા આ તો શિયાળો આવ્યો છે નવરા નહીં બરોબર, બરોબર, મારી વાત તમે થોડી એવી બોલી સુધારો આવું મરી એમ ના કહેવાય ઓફ થઈ જાય એમ કહેવાનું હોય અરે યાર પણ આપણો તો આ કેટલી દિવાળીઓ જોઈ ગયા આવી તમે ગયા નહીં છો હવે શિયાળા. યાર તમે ગયા થઈ તો હૈરા થશો નહીં આજને બહેન ને ખોળા ઈમ રાય તાણ. એ હવે પેલું લખવાનું કરો એમાં મોડું તે થાય ના તો તમે તમારા કોમ નહીં આલી તો આ હેડે અમે ફરી તો. વાળો ના પાર આવે હા, ચલો લઈને હું જઉં તાણ કાકા. એ તો અમે ગોઠવીએ છીએ 2 જણા ખોળા આવું આપણે જ કરવાનું છે પણ હવે તમારો ભાઈ તૈયાર થઈ ગયો હવે તો આપણે અલ્યા પણ બીજું બધું તો મારે કરવું પડે કે આ બધું એને ઈ પૈસા ટકે કરે પણ બીજું તો ના ખબર પડે કે આ બધું વ્યવહાર તમારે સાચવવો પડે એને વ્યવહાર ની ઓછી ખબર પડે તો પાછી. તારે આવી જવાનું હવારે ઓય આવી ઓય આવી જવાનું અને કંકુતરી બંકુતરી સપાવા આલી છે કે પણ હજી કોઠો બનાવવાનો છે કોઠા પછી મોણસ તું બનાવે કે કોઠો મને ઓછો પાવે તે કોઠો કોણ બનાવશે ગામનો સરપંચ ખોળવા હું કહું છું બોલો મને રાતે આવી જાય તે કોઠો બનાવવાનો છે પછી ના કહેતો કે ડોશીનું નામ નહીં આવ્યું પણ કોઠો બનાવતા ના આવતો હોય તો ડોશી ના લ્યો સોન ને માટીનો થેપી દે એમાં રાતો રાત એટલે ખોળા તું એ આવું મારો થેટ આયો તું બાફે કો પછી નહીં બાપતો હોય તો બાપુ ટોઠા બોઠા બાફી દેજો પછી હું આવું છું સવારે કરી કાવસાળીઓ વાત પાછી તાણ. અરે આ તો કંકુત્રી સાપા કોઠાની વાત છે એમ કયો કે કંકુતરી નો તો તમે કોઠો કોઠો ના, કરતા ના, હતા. ખોળા તમે પાછા આમ તો દોઢમાં તો બોલનારા ખરા જ પહેલાથી એ તો થોડું થોડું તો બોલી જાય છે આ ના તો અમારે આવી જજે પછી બીજું કહું અરે સવારે હું આવું છું આ ના ન્યા કરતું હો હા છોકરાને વિવાહ તો ધમ ચોકાર કરવા ઘણો રૂપિયો છે પણ વાક કઈનો કાકો કરતો એનો કાકો અમે તો કદી હાથમાં આવ્યો છે આ વખત એવો આવ્યો છે ને હાથમાં તો બુજેડી નાખવો જ પાર આવે ને પછી ના છોકરાને વળે તો કરવાનો ડખો જવાનું દઈને પાર આવે મારા આપણામાં તો થયું છે ને થતું આવશે ના બરોબર થાય તો વિવો તો રંગે ચંગે જ કરો છો છોકરાનું ધમ ચોકાર